નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા અને કાવેરી નદીની ભાંતિ અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। ગણદેવી તાલુકામાં પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો થતા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને નદીમાં પાણી વધતાની સાથે ગણદેવી અને ધમડાછાના ગામોને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। નવસારીથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્યારે પૂર્ણા અને કાવેરી નદીની ભાંતિ અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા અંબિકા નદીમાં પણ જળબંબાકાર ઘોડાપૂર આવ્યું અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નવસારીમાં જે પૂરનું સંકટ ટોળાઈ રહ્યું હતું તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભેસત ખાડાના રહેણાંક વિસ્તારનો આ નજારો છે, જ્યાં અત્યારે પૂર્ણા નદીનું પાણી છે એ પ્રવેશ કરી ચૂક્યું છે। જય જોગણી માતાજીનું મંદિર છે અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। સાથોસાથ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમના ઘરોમાં પણ પાણી અત્યારે ધીમે ધીમે પ્રવેશ કરતા નજરે આવી રહ્યો છે। આ નવસારી વિસ્તારનો નજારો છે અને નવસારીના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયાના દ્રશ્યો ભૂતકાળમાં સર્જાયા હતા, હવે ફરી એક વખત એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે। કારણ કે પૂર્ણા નદીની ભયજનક સપાટી છે એ 23 ફૂટ માનવામાં આવે છે અને અત્યારે 23 ફૂટની લગોલગ છે પાણી વહેતું નજરે આવી રહ્યું છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। નાના નાના બાળકો સહિત પરિવારજનો છે એ અત્યારે આ રીતે ઘરમાં નજરે આવી રહ્યા છે અને જે લોકોને અત્યારે હાલ પોતાનો સર સામાન છે એ સહી સલામત સ્થળે ખસેડી લેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે। જે પ્રમાણેની સ્થિતિ અત્યારે સર્જાઈ છે ત્યારે તમામે તમામ એ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેને સૂચના આપવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે હાલ નવસારી જળબંબાકાર થયું હતું અને એમાંથી પણ કોઈ બોધપાઠ ન લીધો હોય, ફરી એક વખત જે રીતે ડાંગ વઘઈમાં જે વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણીની આવક છે એ સીધી અત્યારે નવસારીમાં થઈને જતી હોય છે અને આ રીતની સ્થિતિ ઠેક ઠેકાણે જોવા મળી રહી છે। બા આપણી સાથે મોજૂદ છે, એમની સાથે વાતચીત કરીશું। બા, કેટલી વખત આ રીતે પાણી આવી જતું હોય છે? બીજી વાર આવ્યું। બીજી વાર જો ચરે છે અમારે તો અડધું પોણું અગાઈ તો ડૂબી ગયેલું। કોઈ સૂચના આપવા આવે છે લોકો? આવે એમ પણ તે પહેલી વાર આવેલા। અત્યારે કોઈ સૂચના આપી કે પાણી વધી રહેલું છે? હા, આપી ગયા, રોડ પર આપી ગયા। તમારા ઘર સુધી નહીં આવ્યા? અહીંયા બાજુ નહીં આવે। બિલકુલ રોડ પર જ મેસેજ આપવામાં આવી રહ્યો છે એવો સીધો આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે। ઘર સુધી જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહ્યા